શેતર વસાવા ભાજપમાં જોડાઈ જાય છે તો રાતોરાત આવશે જેલની બહાર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, ત્યાંથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે શેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો। ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। લોકોનું એવું કહેવું છે કે જો શેતર વસાવા જેમ રાજુ કરપડા જેમ એમ કહેવાય છે કે ભાજપમાં જોડાઈ તો શેતર વસાવા પણ રાતોરાત જેલની બહાર આવી શકે। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા, ઘણા બધા ખેડૂત લોકો માટે કામ પણ કર્યા હતા અને ખેડૂત લોકો માટે આંદોલન પણ કર્યું હતું અને ખેડૂત લોકોને ઘણા બધા માર પણ પડ્યા હતા દોસ્તો। ત્યાર પછી ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે રાજુ કરપડાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। ત્યાર પછી રાજુ કરપડા જેલની બહાર આવતા તે ભાજપમાં જોડાઈ જાય છે દોસ્તો અને બધા જેટલા ગુના હતા બધા માફ થઈ જાય છે દોસ્તો। તેવી રીતે અત્યારે લોકોનું એવું કહેવું છે કે જો શેતર વસાવા ભાજપમાં જોડાઈ જાય તો જેટલા કેસો છે બધાય માફ થઈ જાય। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે 2 તારીખે ડેડિયાપાડાની અંદર મોટામાં મોટી સભા રાખવામાં આવી હતી દોસ્તો। જ્યારે સભાની અંદર લાખો લોકો એમ કહેવાય છે કે પગ મૂકવાની પણ જગ્યા નથી, એટલા આદિવાસી સમાજના લોકો મેદાને આવ્યા હતા કે શેતર વસાવા છૂટેગા જેલ કા તાલા તૂટેગા એવા નારા પણ લાગ્યા હતા દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જો શેતર વસાવાને છૂટવું હોય તો એની પાસે એક જ રસ્તો છે, કાં ભાજપમાં જોડાઈ જાય કાં જેલમાં રહે। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી કે દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે દોસ્તો અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે અને ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર શેતર વસાવા જનતા માટે જેલમાં પણ જતા હોય છે દોસ્તો। તેવી રીતે તે શેતર વસાવે જે ફોરેસ્ટ અધિકારીમાંથી હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો। શકુંતલાબેન સાથે 15 દિવસનું બાળક હતું, એ બાળકને એમ કહેવાય છે કે જામીન મળતા તે બંને લોકો જેલની બહાર પણ આવી ગયા છે દોસ્તો। તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાગે છે ફરી બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત, મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।